અંકલેશ્વરના પીરામન ગામ પાસેથી પસાર થતી આમલા ખાડીમાં આજે ફરી એક વિશાળકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે ગભરાહટ અને ફળફળાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ અગાઉ પણ આ સ્થળે અનેકવાર મગર દેખાઈ ચૂક્યો છે, જે દર્શાવે છે કે આ વિસ્તાર હવે મગરોનું કાયમી આશ્રય સ્થળ બની રહ્યો છે. આ અંગે તાકીદે પરિસ્થિતિને જોતા પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ દ્વારા તાત્કાલિક વન વિભાગના અધિકારી જસ્ટિન રાણાને જાણ કરવામાં આવી છે, જેને પગલે વન વિભાગની ટીમ પણ દોડતી થઈ છે. પીરામન ગામ પાસે ખાડીમાં મગર દેખાવાના રિપોર્ટ બાદ ફોરેસ્ટ ઓફિસર જસ્ટિન રાણાની સૂચનાથી વન વિભાગ એક્શનમાં આવ્યું છે. ખાડી કિનારા વિસ્તારોમાં વનકર્મીઓ અને સ્થાનિક વાઇલ્ડલાઇફ વોચર્સ દ્વારા વોચ ગોઠવવામાં આવી છે. મગર જો માનવ વસાહત તરફ આગળ વધશે તો તેને પકડવા માટે ખાડી કિનારે બાઇટ સાથેના ખાસ પાંજરા ગોઠવવાની યોજના ઘડાઈ રહી છે. વન વિભાગ દ્વારા પીરામન, છાપરા અને ખાડી કિનારે રહેતા લોકોને રાત્રિના સમયે ખાડી કિનારે ન જવા, પશુઓને ખુલ્લા ન છોડવા અને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોની માંગ છે કે ચોમાસું માથે છે ત્યારે વન વિભાગ માત્ર મગર દેખાય ત્યારે જ નહીં, પરંતુ કાયમી ધોરણે ખાડીના કિનારે ફેન્સિંગ કરે, જેથી મગરો ગામમાં ઘૂસી ન શકે અને કોઈ મોટી જાનહાનિ ટળી શકે. અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી મગરોનું કુદરતી ઘર છે, પરંતુ ચોમાસા અને ઉનાળા દરમિયાન આ મગરો નર્મદામાંથી ફંટાઈને તેની સહાય નદીઓ અને આમલા ખાડીમાં આવી પહોંચે છે. નર્મદા નદીમાં મગરોની વસ્તી ખૂબ વધારે છે. જ્યારે પણ નર્મદામાં પૂર આવે છે અથવા પાણીનું સ્તર વધઘટ થાય ત્યારે મગરો તેના સોર્સ સાથે જોડાયેલી સહાયક નદીઓ જેમ કે અમરાવતી નદી અને આમલા ખાડી તરફ વળી જાય છે.